મિત્રો હવે આપણે ક્વોન્ટમ પરથી હવે આપણે ક્વોન્ટમ શીખી ગયા. બધા જુદા જુદા ચાર પ્રકારના ક્વોન્ટમ જોયા: મુખ્ય ક્વોન્ટમ, ગૌણ ક્વોન્ટમ, ચુંબકીય ક્વોન્ટમ અને સ્પિન ક્વોન્ટમ. હવે આપણે તો કે આ જે ક્વોન્ટમ પરથી આપણે જે કક્ષકો મળી એ કક્ષકોનો આકાર કેવો હશે, બરાબર છે, એની સાઇઝ અને શેપ વિશેનો આપણે અભ્યાસ કરીશું. આપણે તો જોયું કે એસ કક્ષક ગોળાકાર છે, પી કક્ષક ડંબેલાકાર છે, ડી કક્ષક છે ડબલ ડંબેલાકાર છે. તો આ બધી માહિતી કેવી રીતે પ્રાપ્ત થઈ તેના વિશે થોડો અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ પરમાણ્વીય કક્ષકોનો આકાર કેવી રીતે મેળવે. તો મિત્રો ધ્યાન આપો, psi એ શું છે? તો કે એ તરંગ વિધેય છે, વેવ ફંક્શન્સ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની તે કોઈ માહિતી નથી આપતું, પરંતુ ઇલેક્ટ્રોનને જ્યારે કણ પ્રકૃતિથી તરંગ પ્રકૃતિ તરીકે સ્વીકારવામાં આવ્યો, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય તો તે તરંગ વિધેય સ્વરૂપે દર્શાવવામાં આવે. અને તરંગ વિધેય એ તો કે ઇલેક્ટ્રોનની તો કે કેન્દ્રની આસપાસનું તો કે ગાણિતીય વિધેય દર્શાવે છે. એક ગાણિતીય રાશિ તરીકે આપણે તરંગ વિધેયનો આપણે ઉપયોગ કરીએ છીએ. વાસ્તવમાં તરંગ વિધેયનું કોઈ ભૌતિક અર્થઘટન કરી શકાતું નથી. તરંગ વિધેય છે. પરમાણ્વીય કક્ષક એકમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, તરંગ વિધેય આગળ ઉપર ગતિ કરતો હોય તો 2, 3 એમ ફક્ત ઇલેક્ટ્રોનને તરંગ ગતિ સ્વરૂપે દર્શાવવા માટે psi નો પ્રયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો શું કહે છે? જ્યારે પરમાણુના કેન્દ્રની આસપાસ તો કે જુદા જુદા જે તરંગ વિધેયો છે એ જુદા જુદા તરંગ વિધેયો કે જે કેન્દ્રથી તો કે જુદા જુદા અંતરે આવેલા છે. તો કેન્દ્રથી જુદા જુદા અંતરે આવેલ તરંગ વિધેયને આપણે psi r વડે દર્શાવીએ તો psi r અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરને આપણે r વડે રિપ્રેઝન્ટ કરીએ. જો ગોળાકાર હોય તો રેડિયસ કહેવાય, જો ના હોય તો એને ફક્ત ડિસ્ટન્સ r કહેવાય. તો જ્યારે તરંગ વિધેય કોની સાથે સંકળાયેલું? જે તે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેના અંતર સાથે સંકળાયેલા, બરાબર છે. તરંગ વિધેયને જ્યારે r સાથે એનો આલેખ દોરવામાં આવે છે તો જુદા જુદા પ્રકારના જુદી જુદી પરમાણ્વીય કક્ષક માટેના આપણને આલેખ પ્રાપ્ત થાય છે. તમે અહીંયા જુઓ, અહીંયા તો કે અહીંયા આપણે જ્યારે psi r નો અર્થ શું થયો? કેન્દ્રથી r ડિસ્ટન્સ પર આવેલ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય psi r વર્સિસ જ્યારે r નો ગ્રાફ દોરવામાં આવે. r એટલે શું છે? તો કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે. જ્યારે એનો ગ્રાફ ડ્રો કરવામાં આવે એટલે કે અહીંયા આપણે y અક્ષ પર psi r લઈએ અને x અક્ષ ઉપર તો કે આપણે r લઈએ. હું દરેક જગ્યાએ લખી દઉં અહીંયા psi r વર્સિસ ડિસ્ટન્સ r નો ગ્રાફ ડ્રો કરીએ અથવા રેડિયસ નો આપણે ગ્રાફ ડ્રો કરીએ r, બરાબર છે. ચલો આ રીતે દર્શાવી દો વધારે ખ્યાલ આવે. તો હવે સપોઝ આપણે સૌપ્રથમ 1s કક્ષક માટે તો કે આપણને જે ગ્રાફ મળે છે એને રેડિયલ વેવ ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે. આપણે અહીંયા 1s 2s અને 2p ના રેડિયલ વેવ ફંક્શન્સ ગ્રાફનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. મિત્રો ફરી એક વખત કહી દઉં, તમારે આ ગોખવાનું નથી, સમજવા પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. તમે જ્યારે ટેક્સ્ટ બુક લઈને બેસો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ આલેખ શેના આપેલા છે. બાકી તમારે તૈયાર નથી કરવાનું, જસ્ટ સમજવાનું છે. તમે વિચાર કરો કે વિજ્ઞાનીઓએ તો કે 100-150 વર્ષની મહેનત પછીથી તો કે કોઈ એક નિષ્કર્ષ પર પહોંચ્યા હોય તો એમની તપસ્યા કેવી રીતે થઈ, માત્ર આપણે હિસ્ટ્રી પણ ભણી રહી છે સાથે સાથે. એટલે તમારે યાદ નથી રાખવાનું, જસ્ટ સમજવાનું છે, બરાબર છે. તો ધ્યાન આપો. અહીંયા સૌપ્રથમ તો કે 1s કક્ષક માટે જ્યારે રેડિયલ વેવ ફંક્શન્સ ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો જેની અંદર psi r જેનો અર્થ શું થાય? કેન્દ્રથી r અંતરે આવેલ તરંગ વિધેય વર્સિસ તો કે કેન્દ્રથી તે તરંગ વિધેય માટેનું ડિસ્ટન્સ, બરાબર છે. આ બંનેનો જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો તો કે આ રીતે મળ્યો. શરૂઆતમાં તમે જુઓ, તમે જ્યારે નીચે તરફ psi r તમે નીચે તરફ ઉતરો છો તો જે આપણું રેડિયસ છે અથવા ડિસ્ટન્સ કેટલું થાય છે? તો કે વધે છે. તો એ દરમિયાન તો કે આપણને આ પ્રકારનો ગ્રાફ પ્રાપ્ત થયો. આ પ્રકારનો અહીંયા એવો ખ્યાલ આવે છે કે તમે જ્યારે કેન્દ્રથી તમે જ્યારે દૂર જાઓ છો એટલે અંતરમાં વધારો થાય છે તેમ તેમ તો કે જે તરંગ વિધેય છે એની તો કે જે તરંગ વિધેય છે, બરાબર છે, એના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે છે.
અને કોઈ એક સમયે સંપૂર્ણપણે ઝીરો થઈ જાય છે, જ્યાં ઇલેક્ટ્રોન ક્યારેય મળે નહીં, કારણ કે ત્યાં તરંગ જ નથી રહેતું. અમુક ડિસ્ટન્સ પછી તરંગ જોવા મળતું નથી, એનો એટલે ત્યાં ઇલેક્ટ્રોન ક્યારેય મળે નહીં. બરાબર છે. એ જ પ્રકારે તમે અહીંયા જો 2s માટે, તો 2s માટે પણ શરૂઆત તો આ રીતે થશે. શરૂઆતમાં તો કે જેમ જેમ તો કે ડિસ્ટન્સ વધતું જશે કેન્દ્રથી, ડિસ્ટન્સ આ કેન્દ્ર છે એમ ઇમેજિન કરો, તો કેન્દ્રથી જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે તેમ તેમ આ તરંગ વિધેય છે એના મૂલ્યમાં ઘટાડો થશે, ઘટાડો થશે, ઘટાડો થશે. કોઈ એક સમય એવો આવશે કે તે શૂન્ય થઈ જશે, અને ત્યારબાદ નેગેટિવમાં એ વધશે, અને પછીથી એક સમય એવો આવશે કે એ ઘટવા માંડશે, અને પાછું એક સમય આવીને તે પાછું કેવું થઈ જશે, તો કે શૂન્ય થઈ જશે. અહીંયા મિત્રો યાદ રાખો, અહીંયા તો કે કેન્દ્રથી તો કે જે તરંગ વિધેય છે એનું ડિસ્ટન્સ જેમ જેમ વધે છે, એટલે કે અંતર જેમ જેમ વધારો થાય છે તેમ તેમ તરંગ વિધેયના મૂલ્યમાં ઘટાડો થાય છે. કોઈ એક સમય એવો આવે છે કે ત્યાં આગળ તો કે એનું મૂલ્ય સાઈનું મૂલ્ય કેવું થઈ જાય છે, 0 થઈ જાય છે. એનો અર્થ શું થયો કે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય છે, 0 થઈ જાય, ત્યાં તરંગ જ જો નથી મળતો. બરાબર છે. તો આને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ, નોડ તરીકે ઓળખીએ. પછી આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ, ફક્ત આલેખ શું કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરો. હવે જ્યારે 2p કક્ષક માટે જ્યારે psi r વર્સિસ r નો આલેખ દોરવામાં આવે, જ્યારે રેડિયલ વેવ્સ અથવા કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે રહેલા તરંગ વિધેય અને તે અંતર વચ્ચેનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, શરૂઆતમાં જેમ જેમ ડિસ્ટન્સમાં વધારો થાય છે કેન્દ્રથી ઇલેક્ટ્રોનના, તેમ તેમ તો કે સાઈના મૂલ્યમાં વધારો થાય છે. કોઈ એક સમયથી અચળ બની જાય છે, અને ત્યારબાદ તો કે પાછું એ 0 તરફ આગળ વધે છે, અને આગળ થઈને શૂન્ય થઈ જાય છે. તો અહીંયા તમે જો, અહીંયા જે પીક મળે છે, આ પીક એ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવે છે. હવે તમે જુઓ, અહીંયા આપણને કોઈ નોડ નથી મળતો, અહીંયા નોડ મળે છે, અહીંયા આપણને નોડ મળે છે, એક આ નોડ મળ્યો આપણને, નોડ. એ નોડ શું થયો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થતી હોય, બરાબર છે, એને આપણે નોડ કહીએ છીએ. તો અહીંયા નોડ મળે છે, પણ અહીંયા નોડ મળતો, p માં પણ નોડ મળતો નથી, 2p માં, 1s માં નહીં, 2s માં ખરો, 2p માં. કેટલા નોડ મળે છે, એટલે કે એક x અક્ષ ક્યાં સ્પર્શે છે, તો કે ફક્ત એક જ જગ્યાએ સ્પર્શે છે, એટલે એક નોડ મળ્યું તેમ કહેવાય. તો સમજો અહીંયા નોડ એટલે શું, તો કે જ્યાં અથવા જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય, તો તે વિસ્તાર ચાહે બિંદુ સ્વરૂપે હોય, ચાહે રેખા સ્વરૂપે હોય, ચાહે સમતલ સ્વરૂપે હોય, પણ તે બધાને શું કહેવામાં આવે છે, નોડ તરીકે ઓળખવામાં આવે છે. નોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તમે જો, અહીંયા આપણે જુદી જુદી 3 કક્ષકોનો અભ્યાસ કર્યો, બરાબર છે. 1s, 2s અને 2p. એમાં આપણને નોડ ક્યાં મળ્યો, ખાલી એક જ જગ્યાએ મળ્યો, 2s માં. 1s માં તો કે કોઈ જગ્યાએ તો કે તરંગ વિધેયનો ગ્રાફ છે એ તો કે છેદતો નથી, 0 થાય પણ છેદતો નથી, બરાબર છે. તો અહીંયા નોડ કેવો છે, 0 છે. અહીંયા પણ નોડ કેવો છે, અહીંયા તો કે 1 છે. અહીંયા નોડ કેવો છે, 1 છે. અહીંયા નોડ કેવો છે, 0 છે. હવે મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરીએ, તો એ મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો છે, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અને અહીંયા 2 છે, મુખ્ય ક્વોન્ટમ આંક. સારું. ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ, l, તો s માટે હંમેશા ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું થાય, 0 થાય. સ્પિન ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા, બરાબર. ગૌણ ક્વોન્ટમ આંકની અંદર આપણે સ્પિન નહીં, ગૌણ ક્વોન્ટમ આંક, એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા, જેમાં l બરાબર 0 એટલે s કક્ષક થાય, અને l બરાબર 1 હોય તો p કક્ષક થાય. તો હવે આ n અને l ની માહિતી પરથી જો મારે નોડ મેળવવો હોય, તો પહેલામાં શું થયું, તમે જુઓ, પહેલામાં શું થયું, તો કે પહેલાની અંદર મને નોડ 0 મળે છે, એટલે અહીંયા મારે શું કરવું પડે, 1 - 1 કરવું પડે,
તો 1 - 1 0 એટલે કે નોડ મને કેટલો મળ્યો? 1s માટે 0 મળ્યો. અહીંયા મારે 2 - 1 કરવું પડે તો 1 મળે. તો નોડ કેટલો મળ્યો? અહીંયા 1 મળ્યો. અને અહીંયા તો કે 2 - 2 કરવું પડે, 2 - 2 કરવું પડે તો નોડ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આપણે અહીંયા નોડની જ વાત કરી રહ્યા છીએ ત્યારે. પણ હવે મારે એનું ગાણિતિક સ્વરૂપ આપવું હોય તો શું કરવું પડે? તો તમે જુઓ અહીંયા L તો 0 છે, મારે n અને l ના ફોર્મમાં મારે નોડ શોધવા માટેનું સૂત્ર બનાવવું છે. ધ્યાન આપજો, મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી મારે કોઈ પણ કક્ષક આપેલી 4p 4f 7f ગમે તે આપેલું હોય 7p 6d તો એમાં રહેલા નોડ શોધવા હોય તો એના માટે હું શું કરીશ? તો કે અહીંયા આપણે સૂત્ર બનાવીએ. અહીંયા આ 1 છે, શું છે? n છે. અહીંયા 2 શું છે? તો કે n છે. અહીંયા તો કે આ 2 કોનો છે? તો કે n નો છે. ચલો આપણે શરૂઆત મળી ગઈ. સારું, અહીંયા l નું મૂલ્ય છે જ નહીં, 0 છે, બરાબર છે. અને આ 1 છે તો આ ધારો કે આ 1 છે તો અહીંયા n - 1 થયું. અહીંયા પણ શું થયું? તો કે n - 1 થયું. અહીંયા પણ શું થયું? તો કે n - 2 થયું. ધ્યાન આપજો અહીંયા આગળ. તો આ એક તો કે સ્વરૂપ થઈ ગયું. પણ હવે l નો ઉલ્લેખ તો થયો જ નથી, બરાબર છે. તો અહીંયા પણ 0l છે, અહીંયા પણ 0l છે. તો વચ્ચે આપણે શું કરીએ? અહીંયા l મૂકી દઈએ તો કે n - l - 1 કરી દઈએ. અહીંયા પણ શું કરી દઈએ? તો કે l - 1 કરી દઈએ. l તો 0 છે એટલે કોઈ ફરક નથી પડતો. 0 મૂકો તો n - 1 થઈ ગયું. ત્યાં જુઓ હવે અહીંયા શું કરવું પડે? એટલે એક નવી લાઈનમાં લખીએ આપણે. હા, આ n - 1 આ n - 1 એટલે n - 2 છે. એટલે એની પછી આપણે અહીંયા શું લખ્યું? તો કે n - l - 1 લખ્યું. અહીંયા પણ લખ્યું n - l - 1. તો અહીંયા તમે જો અહીંયા દરેકમાં 1 1 તો છે જ. તો આ રીતે લખી દો n - 1. પણ મારે -2 કરવાના છે. તો આપણે આ l છે એની કિંમત કેટલી? 1 છે. તો અહીંયા હું -l મૂકી દઉં અહીંયા. તો l કેટલો થઈ જાય? 2 થઈ જાય. તો 2 - 1 અને l અહીંયા કેટલો થશે? 1 થશે. તો -1 - 1 - 2 તો n -2 થઈ ગયા. તો મિત્રો આ રીતે કોઈ પણ કક્ષક માટે તમને જ્યારે રેડિયલ નોડ પૂછેલી હોય, રેડિયલ નોડ, બરાબર છે, કક્ષકીય નોડ વિશે એટલે કે રિંગ ટાઈપમાં, તો કે તમને જ્યારે નોડ વિશે તમને પૂછ્યું હોય તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આના પરથી આપણે સૂત્ર તારવ્યું. શું તારવ્યું આપણે? કે તેથી રેડિયલ નોડ એના બરાબર સૂત્ર થઈ ગયું n - l - 1. તમારે સૂત્ર યાદ રાખવાનું છે. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે 4d કક્ષક માટે રેડિયલ નોડ શોધવી છે. 4d કક્ષક માટે રેડિયલ નોડ નું સૂત્ર શું? એટલે રેડિયલ નોડ કેટલી થાય? તો અહીંયા n કેટલો લેવાનો? 4. l d માટે કેટલો આવે? ભણી ગયા ને 2. l બરાબર 0s, l બરાબર 1p, l બરાબર 2d. તો અહીંયા l કેટલો આવશે? 2 - 1. તો રેડિયલ નોડ કેટલો આવશે? 1 આવશે. આ રીતે તમને કોઈ પણ પ્રકારની કક્ષક માટે તમને રેડિયલ નોડની વાત કરેલી હોય તો તમારે કેટલું લેવાનું છે? તો કે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને એની પછી તમે આ રીતે તમે એને સોલ્વ કરી શકો. મિત્રો હવે આપણે આગળ જઈએ. તો જુઓ અહીંયા આપણે ભણ્યા પ્રમાણે કે આ જે psi છે એની પરથી આપણને ઇલેક્ટ્રોનની મળીની સંભાવના વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ જ્યારે આપણે psi² ની વાત કરતા હોઈએ, જ્યારે હું બોલું કે psi², તો psi² એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર દર્શાવે છે, બરાબર છે. અને ડિસ્ટન્સ તરીકે r લખીએ તો psi² વર્સિસ તમારે r નો ગ્રાફ દોરવાનો છે. અહીંયા ગ્રાફ કોનો છે? psi r વર્સિસ r નો. અને અહીંયા તો કે psi² વર્સિસ r નો ગ્રાફ દોરવાનો છે. કારણ કે psi² એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે, બરાબર છે. તો તે વખતે તમે જ્યારે એનો ગ્રાફ ડ્રો કરો છો તો અહીંયા આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરીશું તો અહીંયા શું છે? તો કે અહીંયા લઈશું આપણે psi r², બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? સંભાવ્યતા ઘનતા અથવા પ્રોબેબિલિટી ડેન્સિટી કહીએ છીએ. psi² ને આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી કહીએ છીએ. આપણે આગળ ભણી ગયા અને એના આપણે ગ્રાફની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો psi² વર્સિસ r નો ગ્રાફ ડ્રો કરીશું આપણે આ રીતે. તો હવે જ્યારે એનો ગ્રાફ ડ્રો કરીએ આપણે તો તે વખતે
તો કે અહીંયા આ આલેખમાં કોઈ ખાસ ફરક પડતો નથી, બરાબર છે. એમાં ફક્ત આ રીતે જોવા મળશે, થોડી વધારે આ કોઈ કે અચળ થઈ જાય છે, બરાબર છે. એટલે કે એ પણ રેડિયલ વેવ ફંક્શનની જેમ જ, તો કે જેમ જેમ ડિસ્ટન્સમાં વધારો થાય છે, રેડિયસ જેમ જેમ વધે છે, એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર જેમ જેમ વધે છે તેમ તો કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તો કે ઘટતી જાય છે, અને કોઈ એક સમય પછીથી બધા જ માટે કેવી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, બરાબર છે. પણ ફરીથી તો કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના રહેતી નથી, એટલે અહીંયા નોડ છે નહીં. આ જ્યારે 2s માટે ડ્રો કરવામાં આવે, બરાબર છે. અહીંયા આ 1s છે, આ 2s નો તો કે પ્રોબેબિલિટી ડેન્સિટી ગ્રાફ છે, અને આ 2p નો પ્રોબેબિલિટી ડેન્સિટી ગ્રાફ છે, એટલે ઉપર પરથી નીચેના ગ્રાફ છે. તો અહીંયા શું થાય છે, તો કે અહીંયા તો કે જેમ જેમ ડિસ્ટન્સમાં વધારો થાય છે તેમ તેમ તો કે સાઈ સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોનોની સંભાવના ઘટતી જાય છે, બરાબર. થોડું વ્યવસ્થિત ગ્રાફ ડ્રો કરીએ. શૂન્ય થાય છે, અને શૂન્ય થાય પછીથી તે ઉપરની જેમ નેગેટિવ થતી નથી, એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યારે નેગેટિવ થઈ શકે નહીં, એ મળે જ મળે. પણ પછી શું થાય છે, તો કે ત્યારબાદ એ ધીમે ધીમે વધારો થાય છે, અને પછીથી પાછો ઘટાડો થાય છે. આમ આ રીતે આપણને પીક જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા આપણને આજે મળ્યું એ શું બતાવે છે, એ નોડની માહિતી આપે છે. આ નોડ છે તેમ કહેવાય, બરાબર છે. તે જ રીતે ઉપરનો આપણે 2p પરથી જ્યારે આના વિશે ગ્રાફ ડ્રો કરીશું, 2p વિશે સાઈ સ્ક્વેર r વર્સિસ r, તો એમાં પણ ખાસ કોઈ ફરક પડતો નથી, એવો ને એવો જ ગ્રાફ જોવા મળે છે. તો કે હવે તમને આ ગ્રાફ પરથી પણ હજુ પૂરેપૂરી ઇલેક્ટ્રોનના મળી આવવાના વિસ્તારની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થતી નથી, બરાબર છે. તો ત્યારે વૈજ્ઞાનિકોએ થોડી ગાણિતીય પદ્ધતિનો ઉપયોગ કર્યો. તમારે યાદ નથી રાખવાનું, લખવાનું પણ નથી, પણ સમજો શું કર્યું એમને. તો કે ઇલેક્ટ્રોનનો કદ નક્કી કરવું છે, સાઇઝ નક્કી કરવી છે, બરાબર છે, અથવા ઇલેક્ટ્રોનનો ડમ્બેલ શેપ નક્કી કરવો છે. તો શેપ અને સાઇઝ નક્કી કરવા માટે તો કે આટલી માહિતી પ્રાપ્ય હતી તે ઇનફ હતી નહીં. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો કે વૈજ્ઞાનિકોએ એક સંભાવના શોધી કાઢી, સંભાવના, પ્રોબેબિલિટી, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, પ્રોબેબિલિટી ટુ ગેઇન ઇલેક્ટ્રોન, બરાબર છે. તો પ્રોબેબિલિટી બરાબર એમને શું કર્યું, આ બંને ગ્રાફનો ઉપયોગ કર્યો, અને એ ગ્રાફને તો કે જે વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન મળી આવવાનો છે તેના વોલ્યુમની વાત કરી. એટલે એમને કંઈક સૂત્ર આવું બનાવ્યું, સાઈ સ્ક્વેર r ઇન્ટુ dv. dv એટલે શું થયું, કદમાં થતો ફેરફાર, કદ વધતું પણ હોય, કદ ઘટતું પણ હોય. તો આ dv કેવી રીતે મળે, તો કે જસ્ટ ઇમેજિન કરો કે ઇલેક્ટ્રોન છે એ સ્ફિરિકલ શેપમાં ગતિ કરતો હોય, તો અહીંયા લખાઈશું 4/3 pi r cube, બરાબર છે. ભણી ગયા 10મા ધોરણમાં. પણ અહીંયા શું કર્યું છે, કદમાં થતો ફેરફાર છે, કદમાં થતો ફેરફારનો શું થયો, અહીંયા જે ત્રિજ્યા છે એમાં શું થશે, વધઘટ થશે, ફેરફાર થશે, વધે ઘટે, ઉપર જાવ તો વધે, નીચે જાવ તો કેન્દ્રની નજીક તો કદ ઘટે. તો અહીંયા આપણે શું કરીશું, r cube ની જગ્યાએ r² લઈશું, અને પછી એની જગ્યાએ dr લખીશું. તો આપણે સૂત્ર શું બન્યું, તો કે પ્રોબેબિલિટી p બરાબર સાઈ સ્ક્વેર r ઇન્ટુ 4/3 pi r સ્ક્વેર dr. હવે જ્યારે આખું આ લઈએ અહીંયા આની જગ્યાએ x અક્ષ, y અક્ષ પર, અને એના વર્સિસ જ્યારે રેડિયસનો આલેખ દોરવામાં આવે છે તેના પરથી આપણે ત્યાં તો કે કક્ષકોના આકાર નક્કી કરી શક્યા, અને એનો સાઇઝ નક્કી કરી શક્યા, જે આપણા કોર્સમાં નથી. કદાચ તમે ફિઝિક્સમાં ધોરણ 12 ની અંદર ડિટેલમાં અભ્યાસ કરશો, આપણે અહીંયા અત્યારે કરવાની જરૂર નથી, બરાબર છે. માટે આટલું લખવાનું છે તમારે. ફક્ત ફરી કહું છું કે તમારે આમાંથી કશું મોઢે કરવાનું નથી. હા, તમારે આ યાદ રાખવાનું છે, રેડિયલ નોટનું સૂત્ર યાદ રાખવાનું છે, અને સૂત્ર કેવી રીતે મળ્યું તેના વિશે આપણે માહિતી જોઈએ, બરાબર છે. આ માહિતી જસ્ટ કેવી રીતે સૂત્ર આવ્યું એ સમજવા માટે છે, બરાબર છે. પણ યાદ તમારે ફક્ત આટલું યાદ તમારે આટલું જ રાખવાનું છે, લખવાનું બધું જ છે. તો અત્યાર સુધી આપણે જે માહિતી મળી એના પરથી આપણે બે s કક્ષકો 1s અને 2s કક્ષક માટે આપણે ચાર્જ ક્લાઉડ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ, બરાબર છે. એટલે કે ભાર વાદળ
આકૃતિ, ગુજરાતીમાં શબ્દ યાદ રાખવા અઘરા પડે, ભાર વાદળ આકૃતિ અથવા ચાર્જ ક્લાઉડ ડાયાગ્રામ. તમારે યાદ નથી રાખવાનું, સમજવાનું છે ફક્ત. સારું, તો આ શું છે? ચાર્જ ક્લાઉડ ડાયાગ્રામ. આપણે રેડિયલ વેવ ફંક્શન અને પ્રોબેબિલિટી ડેન્સિટી ડાયાગ્રામ જે ભણ્યા, બરાબર છે, એની પરથી આપણને જે માહિતી મળી એના પરથી આપણને તો કે આ પ્રકારે ઇલેક્ટ્રોન મળવાના વિસ્તારના આધારે, ઇલેક્ટ્રોન ક્લાઉડના આધારે આપણને આ પ્રકારની આકૃતિ જોવા મળી. તમે જુઓ, આ સેન્ટર છે, સેન્ટરની આજુબાજુ જે ટપકા છે એ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ છે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી કોઈ પણ જગ્યાએ તમને ઇલેક્ટ્રોન મળી આવે. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર છે, જેને આપણે શું કીધું છે? 1s કીધું છે. આ 1s કક્ષકનો ઇલેક્ટ્રોન ક્લાઉડ છે. હવે એની તો કે ઉપરથી બીજું ઇલેક્ટ્રોન ક્લાઉડ છે, એની વચ્ચેનો જે વિસ્તાર છે કેવો છે? તો કે સંપૂર્ણપણે ખાલી છે, બરાબર છે. એટલે કે એ નોડ તરીકે વર્તે છે, બરાબર છે. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની પ્રોબેબિલિટી, સંભાવના કેવી છે? તો કે 0 છે, જેને નોડ કહીએ છીએ આપણે. અને આ તો કે 2s કક્ષક છે, કે જેમાં ઇલેક્ટ્રોન, જો 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો આટલા વિસ્તારમાં તમને તો કે ઇલેક્ટ્રોન મળી આવે. હવે આપણે જોયું કે આ રીતે આપણે કક્ષકોના આકાર નક્કી કરવામાં આવ્યા, સાઇઝ નક્કી કરવામાં આવી, બરાબર છે. તો હવે આપણે ઓરિજિનલ જે કક્ષકો છે એની ઉપર જતા રહીએ. તો આ આપણી S કક્ષક છે. S કક્ષક છે એ તો કે કેન્દ્રની આસપાસ બધી જ દિશામાં, બરાબર છે, સ્ફિરિકલ ફોર્મમાં, એટલે ગોળાકાર સ્વરૂપે, ગોળા સ્વરૂપે તો કે જોવા મળે. તો જસ્ટ ઇમેજિન કરો કે આ S કક્ષક છે, 1s 2s, એના પર ના જાઓ, ફક્ત આ S કક્ષકનું મોડેલ છે, જેની અંદર તો કે વચ્ચે તો કે કેન્દ્ર છે, જેમાં ધન વીજભારિત પ્રોટોન આવેલા છે અને ન્યુક્લિયસ હોઈ શકે, બરાબર છે. એની બધી જ દિશામાં એક સરખી રીતે તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે છે, બરાબર છે. આ ગોળાકાર છે અને સમમિતીય છે, એટલે કે બધી જ દિશામાં એક સરખા પ્રમાણમાં તે વહેંચાયેલો છે, બરાબર છે. સંપૂર્ણ ગોળો છે અને એનું આ કેન્દ્ર છે. તો કહી શકાય કે S કક્ષક કેવી છે? તો કે સમમિતીય. સમમિતિનો અર્થ શું થયો? સુંદરતા. મિત્રો, આપણું જે શરીર છે સમમિત શરીર છે. ઇમેજિન કરો કે તમે વચ્ચેની શરીરને કાપો છો, તો જે આ બાજુ હાથ છે હાથ આ બાજુ છે, પણ ઇમેજિન કરો કે એક બાજુનો હાથ તો એક બાજુનો કાન બહુ મોટો હોય તો એ સમમિત ના દેખાય, સુંદર ના દેખાય. તમે નાના ધોરણમાં ફ્રી હેન્ડ ડ્રો કરતા હતા આ રીતે, કે સપોઝ આ બાજુ તમે આમ ડ્રો કર્યું, પછી અહીંયાથી આમ કરીને આમ ડ્રો કર્યું, પછી બીજા શું કરો? ફૂટપટ્ટીની મદદથી તમે આ બાજુ ડ્રો કરો અને કમ્પ્લીટલી આપણે તમે આમ કરીને આવું કરો તો સારું લાગે? ના લાગે. તો સમમિતિનો શું થયો? કે બધી તરફથી એક સરખો દેખાવ જોવા મળતો હોય, બરાબર છે, એને સમમિત કહેવાય. બંને બાજુ સરખી હોય તો સમમિત છે તેમ કહેવાય. અહીંયા તે સમમિત નથી. તો અહીંયા S કક્ષક જે છે એ ગોળાકાર છે અને સમમિત છે, બધી જ બાજુ એક સરખું પ્રમાણે છે. કોઈ બાજુ કામ ઘૂમડાની જેમ ઉપસી આવેલો હોય એવું જોવા મળતું નથી. કેન્દ્રથી બધી દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સરખી છે. હવે મુખ્ય ક્વોન્ટમ આંક, n મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય, બરાબર છે, તો એનું કદ નાનું હોય. 2s હોય તો કદ મોટું થાય. 3s હોય તો એનું કદ મોટું થાય, બરાબર છે. એમ મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થાય તેમ તેના કદમાં વધારો થાય છે. એટલે કહી શકાય કે 4s નું કદ સૌથી વધારે અને 1s નું કદ સૌથી ઓછું જોવા મળે. ત્યાર પછીથી p ઓર્બિટલની વાત કરીએ તો તમે જુઓ, અહીંયા આપણે લખ્યું છે કે p કક્ષક છે. સારું, એનો કોણીય વેગમાન ક્વોન્ટમમાં કેટલો થાય? l બરાબર 1 થાય. અહીંયા પણ લખી દઈએ S કક્ષક માટે l કેટલો થાય? 0 થાય, બરાબર છે. મિત્રો, સામાન્ય રીતે મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક પરથી તો કે કોઈ પણ કક્ષક છે એનો આકાર અને એનું કદ નક્કી થઈ શકે, બરાબર છે. જો મુખ્ય ક્વોન્ટમ આંક નાનો હોય તો કદ નાનું હોય, મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હોય તો કદ કેવું હોય? વધારે હોય, નેચરલી. તો અહીંયા p કક્ષક માટે ગૌણ ક્વોન્ટમ આંક કેટલો છે? એઝિમ્યુથલ અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક કેટલો છે? 1 છે. સારું છે. તો એનો શેપ કેવો મળે આપણને? ડમ્બેલ આકાર ધરાવે છે, ડમ્બેલ શેપ જોવા મળે. એટલે કે તમે જીમની અંદર તો કે શું કહેવાય, તો કે મસલ્સ બનાવવા માટે જે વજન એમ લો છો, ઉચકો છો, બરાબર છે, એ ડમ્બેલ કહેવાય. સપોઝ તમે જુઓ તો કે આ ડમ્બેલ છે,
ડમ્બેલ, બરાબર છે. આ ડમ્બેલ છે જેની તમે તમારા મસલ્સને તો કે વિકસાવી શકો છો, બરાબર છે. તો ડમ્બેલની અંદર શું છે તો કે ડમ્બેલની અંદર બે તરફ ગોળા હોય, બરાબર છે. અહીંયા તો અલગ ફોર્મમાં છે પણ ગોળા હોય, બરાબર છે. તો આપણે એવી કલ્પના કરીએ છીએ કે પી કક્ષક છે એ ડમ્બેલ શેપમાં જોવા મળે છે. તે ઇલેક્ટ્રોન મહત્તમ ક્યાં જોવા મળે? આ બે ગોળા તરફ જોવા મળે. ડમ્બેલનો આ જે ગોળો છે એને આપણે પિંડક, અંગ્રેજીમાં લોબ કહેવાય. તો બે લોબથી બનેલો છે. તો પી કક્ષક ડમ્બેલ આકાર છે જેમાં બે પિંડક અથવા બે લોબ જોવા મળે છે. L બરાબર 1 હોય તો એમ ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેવું મળે? -L થી +L, એટલે -1 0 અને +1 મળે, જે સૂચવે છે કે પી પ્રકારની કક્ષકો કેટલી હશે? એક કોષની અંદર અગર મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે અથવા મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, કોઈ એક કોષ લઈએ, મુખ્ય ક્વોન્ટમ આંકને કોષ પણ કહેવાય, ભણી ગયા આપણે. તો કોઈ એક કોષની અંદર તો કે પી કક્ષકો કેટલી હશે? 3 હશે, જેના મૂલ્યો -1 0 અને +1 હોય. આમ એક કોષમાં તો કે 3 પેટા કોષો જોવા મળે, જે x અક્ષ પર હોઈ શકે, y અક્ષ પર હોઈ શકે અને z અક્ષ પર હોઈ શકે. તો x અક્ષ પર હોય તો px કહેવાય, y અક્ષ પર હોય તો py કહેવાય અને z અક્ષ પર હોય તો pz કહેવાય. તો તમે અહીંયા ઇમેજિન કરો, અહીંયા આપણે ડાયાગ્રામ રેડી છે એક્સિસ સાથેના. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે અને આ z એક્સિસ છે. મિત્રો યાદ રાખો કે આપણે કેમિસ્ટ્રીમાં જે લંબ લઈએ છીએ, ઊભી જે આપણે અક્ષ લઈએ છીએ, હંમેશા z લઈશું અને આડી અક્ષ x લઈશું. અને જે લંબ છે 3 ડાયમેન્શનમાં આપણે લંબ બતાવી શકાય, અહીંયા આપણે 2 ડાયમેન્શનમાં આપણે આ રીતે દર્શાવીશું, બરાબર છે. ખરેખર આ રીતે y અક્ષ, અહીંયા પણ તો કે આ x અક્ષ છે, y અક્ષ અને z અક્ષ, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો જો p પ્રકારની કક્ષક કે જે ડમ્બેલ શેપ ધરાવે છે એ x અક્ષ પર આવેલી હોય તો આપણને કંઈક આ પ્રકારે મળે. તો આ જે આપણને કક્ષક મળી p કક્ષક, એને આપણે કહીશું px કક્ષક. px કક્ષક કહીશું આપણે એને. જો y અક્ષ પર આવેલી હોય એટલે આમ લંબ હશે, એનો એક લોબ, એક પિંડક તો કે આપણી તરફ સમતલની અને બીજો તો કે સમતલની પાછળની બોડીની પેલી તરફ હશે. પણ આપણે 2 ડાયમેન્શનમાં દર્શાવીશું એટલે આપણે આ રીતે દર્શાવીશું કે સપોઝ આ રીતે જોવા મળે. તો y અક્ષ પર જે p કક્ષક જોવા મળે એને શું કહીશું આપણે? py કક્ષક કહીશું. તે જ પ્રકારે z અક્ષ પર જો આ રીતે ડમ્બેલ શેપમાં જોવા મળે તો એને આપણે pz કક્ષક કહીશું. મિત્રો યાદ રાખો, અહીંયા એક જ કોષમાં આવેલી જે પેટા કોષો છે, કઈ px, py અને pz, બરાબર છે, એ દરેકની ઊર્જા એક સરખી હોય. માટે યાદ રાખો કે એક જ કોષમાં જોવા મળતી ત્રણેય પી કક્ષક એક સરખી ઊર્જા ધરાવે છે. તે ત્રણેયને ડીજનરેટ કક્ષકો કહે છે. ત્રણેયની ઊર્જા એક સરખી છે, બરાબર છે. તો તમારે અહીંયા પી કક્ષકોના આકાર એક્ઝામમાં 1 માર્કમાં પૂછી શકે, બરાબર છે. તો 2 માર્કમાં ટૂંકનો જ પૂછાય કે પી કક્ષકો પર નોંધ લખો તો તમારે આટલું લખવું પડે, બરાબર છે. એટલે અગત્યનો મુદ્દો છે, મને યાદ રાખવાનો છે. મિત્રો આપણે પી પ્રકારની કક્ષકોના ડાયાગ્રામ ડ્રો કર્યા. હવે આપણે નોડ વિશે અભ્યાસ કર્યો. નોડ શું છે તો કે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? 0 હોય, ન્યૂનતમ હોય, ન્યૂનતમ 0 હોય, શક્ય જ નથી, જ્યાં ઇલેક્ટ્રોન ક્યારેય ના મળી આવે તેવો વિસ્તારને આપણે નોડ કીધો. તો નોડ બે પ્રકારના છે, એક રેડિયલ નોડ અને બીજો એક્સિયલ નોડ. હમણાં આપણે જે આગળ સૂત્ર ભણ્યા n-l-1 વાળું સૂત્ર ભણ્યા એ રેડિયલ નોડ દર્શાવે છે. અને બીજો છે
એ આપણે નોડલ પ્લેનના નામથી અથવા એન્ગ્યુલર નોડના નામથી ઓળખીએ છીએ. તો આપણે જોઈશું કે પી પ્રકારની કક્ષકોની અંદર તો કે આપણને નોડલ પ્લેન જોવા મળે છે કે જે પ્લેન જે સમતલમાં ઇલેક્ટ્રોન ક્યારેય મળી ન આવે. રાઈટ. તો અહીંયા સમજીએ આપણે. નોડલ પ્લેન એનો શું થાય તો કે જે પ્લેન અથવા જે સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઝીરો હોય, શૂન્ય હોય તેવા સમતલ અથવા પ્લેનને નોડલ પ્લેન કહે છે. તો ધ્યાન આપો. અહીંયા સપોઝ હું x અક્ષ, ધારો કે આ મારી પાસે x અક્ષ છે, આ s અક્ષ, x અક્ષ પર જે આપણે ડમ્બેલ શેપમાં કક્ષક શું કહીએ આપણે px કક્ષક કહીએ છીએ. px કક્ષક. તો આ જે ભાગ છે એ કેન્દ્રનો ભાગ છે. તો તમે જુઓ આ x અક્ષ છે તમારી પાસે, બરાબર છે. તો તે વખતે આ x અક્ષને લંબ કયું પ્લેન જોવા મળે, કયું સમતલ જોવા મળે? y. બરાબર છે. ઇમેજિન કરો કે તમારી પાસે સપોઝ અહીંયા તમે આપણે લખીએ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. તો y અક્ષ કેવી છે તો કે આપણા બોર્ડને લંબ છે. તો આ y અક્ષ અને z અક્ષથી જે સમતલ બને એ કેવો હશે? આ પ્રકારનું સમતલ હશે. તો આ x અક્ષથી કેવું થયું? લંબ થયું. રાઈટ. તો એ જે સમતલ છે એ જે આખું સમતલ છે, આ સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જશે? ઝીરો થઈ જશે. આગળ સમતલ છે yz સમતલ છે. તો આ જે yz સમતલ છે એ px કક્ષકનું શું છે? નોડલ પ્લેન છે એમ કહેવાય. તે જ પ્રકારે ધારો કે y અક્ષ લઈએ આપણે. તો જસ્ટ ઇમેજિન કરો કે આ y અક્ષ છે. કઈ? આ y અક્ષ છે. આ અને y અક્ષ પર જે ડમ્બેલ શેપમાં જોવા મળે એ કયું કઈ p અક્ષ છે તો કે py કક્ષક છે. y અક્ષ પરની py કક્ષક છે. તો આ y કક્ષક છે, આ લંબ છે. તો અહીંયા જે x અને z છે, બરાબર છે. અહીંયા આપણી પાસે જે x અને z છે, તો આ x અક્ષ અને આ z અક્ષ, તો આ તમારું જે બોર્ડ છે એ જે સમતલ છે એને xz સમતલ કહેવાય. અને તમારી જે y અક્ષ છે કેવી છે તો કે આ સમતલને લંબ છે. તો અહીંયા આખું જે સમતલ છે, અહીંયા તમારી જે લોબ છે એ આગળ અને પાછળ છે, બરાબર છે. એક બોર્ડની આગળ પિંડક છે, બરાબર છે, આ પ્રકારનું, અને આવું જ પિંડક પાછળની તરફ છે. તો એ બે વચ્ચે આ રીતે સપોઝ સમજો આ તમારું બોર્ડ છે, એ કયું પ્લેન થઈ ગયું? xz પ્લેન થઈ ગયું. તો એની આગળ એક પિંડક છે, લોબ છે, અને બીજો ડમ્બેલ આગળનો લોબ પાછળની તરફ છે. તો એ બેની વચ્ચેથી જે પસાર થાય સેન્ટરમાંથી જે પ્લેન, એને તો કે y અક્ષ માટેનું નોડલ પ્લેન કહેવાશે. તો અહીંયા જસ્ટ આપણે ઇમેજિન કરીએ તો આ આપણી કઈ કક્ષક છે? py કક્ષક છે, y અક્ષ પરની. હવે એને લંબ આપણે જે જોવા મળશે આ પ્રકારનું જે આપણે સમતલ જોવા મળશે કે જેમાં ઇલેક્ટ્રોન ક્યારેય મળી આવવાની સંભાવના દર્શાવશે નહીં, કે ઝીરો સંભાવના હશે. તો આ સમતલ કયું થયું? xz સમતલ થયું. તો py કક્ષકનું નોડલ પ્લેન કયું છે? xz.
અને એ જ પ્રકારે ઇમેજિન કરો કે z અક્ષ છે મારી પાસે, z અક્ષ પરની pz કક્ષક છે, તો આ આપણી z અક્ષ છે, આ જે અક્ષ દર્શાવે છે તે બરાબર છે, એની પરનું આ ડમ્બેલ શેપ ધરાવતું p કક્ષક, કઈ p કક્ષક થઈ? આ z અક્ષ પરની pz કક્ષક થઈ. તો આ pz કક્ષકનું નોડલ પ્લેન કયો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હશે? ન્યૂનતમ હશે. તો ઇમેજિન કરો, તો આમ તમે લો તો આ y અક્ષ અને પેલી x અક્ષ, એ બેમાંથી પસાર થતું સમતલ બરાબર છે, જે સેન્ટરને કાપે છે બરાબર છે, આ રીતે આ તમને જે સમતલ મળ્યું એ કયું સમતલ થશે? તો કે x y સમતલ થશે. તો pz કક્ષકનું નોડલ પ્લેન કયો થશે? x y પ્લેન. આમ યાદ રાખો કે p પ્રકારની પ્રત્યેક કક્ષક કેટલા નોડલ પ્લેન ધરાવે? તો કે એક નોડલ પ્લેન ધરાવે. x અક્ષે yz પ્લેન દર્શાવે, y અક્ષ પરની py કક્ષક xz અને z અક્ષ પરની pz કક્ષક છે એ xy પ્લેન દર્શાવે. એટલે યાદ રાખો મિત્રો, નોડલ પ્લેન છે એ જે તે કક્ષકના કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના મૂલ્ય પર આધાર રાખશે. આપણે જાણીએ છીએ કે p કક્ષકનો l કેટલો હતો? 1 હતો. p કક્ષક માટેનો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 1 હતો. દરેકની અંદર તો કે 1 1 તો કે નોડલ પ્લેન જોવા મળે છે. બરાબર છે. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનો મુદ્દો છે. હવે આપણે d કક્ષકની વાત કરીએ. d કક્ષક કેવી છે? તો કે પહેલા તો લખીએ કે d કક્ષક l બરાબર 2 માટે મળે. બરાબર છે. 0 1 2. d કક્ષક l બરાબર 2 માટે મળે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય ત્યારે આપણને ડબલ ડમ્બેલ શેપમાં જે આપણને કક્ષક જોવા મળતી હોય એને d પ્રકારની કક્ષકો કહેવાય. n બરાબર 3 થી શરૂ થાય છે. l બરાબર 2 માટે ml ના મૂલ્ય કેટલા મળે? એટલે કે ચુંબકીય ક્વોન્ટમના મૂલ્ય કેટલા મળે? કે -l2 + l, એટલે માઇનસ સુધી +2. તો -2 -1 0 1 અને 2 મૂલ્ય જોવા મળે. આમ એક જ કોષની અંદર 5 આપણને d કક્ષકો જોવા મળે અને બધાની ઊર્જા કેવી હોય? એક સરખી હોય. બરાબર છે. એટલે 5 એ 5 d કક્ષકોને d જનરેટ કક્ષકો કહેવાય. હવે ધ્યાન આપજો, આપણે આટલી કક્ષકો મળે: dxy, dyz, dzx, x2 - y2 અને z2 કક્ષકો. તો તમે અહીંયા જોઈ જ કહી શકો છો કે આ જે 3 છે, આ જે 3 કક્ષકો છે બરાબર છે, એ સમતલમાં આવેલી છે. એટલે કે સમતલ એટલે શું? અક્ષોની વચ્ચે જોવા મળે, અક્ષોની વચ્ચે જોવા મળે. અને આ બે જે કક્ષકો છે d પ્રકારની, એ તો કે અક્ષો પરની કક્ષકો છે. આ કેવી છે? તો કે અક્ષો પરની કક્ષકો છે. શું છે એને પછી સમજીએ આપણે. પણ અહીંયા d પ્રકારની કક્ષકોને બે રીતે તમે વર્ગીકૃત કરી શકો. મિત્રો, તમે પોઝિશનના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોતા હોય તો આ 3 છે એ અક્ષોની વચ્ચે જોવા મળે અને આ બે x અક્ષ, y અક્ષ ને z અક્ષ પર જોવા મળે છે. આ એ બે અક્ષોથી બનતા સમતલમાં જોવા મળે છે. અગર આકારની વાત કરીએ તો આકારના પોઈન્ટ ઓફ વ્યૂ તો કે dxy, dyz, dzx અને dx2y2 છે. એ આકારની દ્રષ્ટિએ કેવી છે? આકારની દ્રષ્ટિએ સમાન છે. એટલે ડબલ ડમ્બેલ શેપ જોવા મળે. જ્યારે dz2 વિશિષ્ટ છે. શું છે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો શરૂઆતમાં લઈએ આપણે dxy કક્ષકની વાત કરીએ. dxy કક્ષક તો x અને y પ્લેન, x અક્ષ અને y અક્ષથી બનતા પ્લેનની વચ્ચે બરાબર છે જે કક્ષક આવેલી છે એને dxy કક્ષક કહીશું. તો ઇમેજિન કરો કે આ x અક્ષ છે, આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો આ xy અક્ષથી બનતો આ એક સમતલ છે. ઇમેજિન કરો કે આ રીતે તમે લો તો અહીંયાથી એક સમતલ પસાર થાય જેમાં x અક્ષ અને y અક્ષ આવી જશે. એટલે આમ સમતલ પસાર થશે x y. પણ તમે એને આ રીતે જુઓ, તમે ધારો કે તમે એને ઇમેજિન કરો, આ રીતે તમે ઇમેજિન કરો, આ રીતે ઇમેજિન કરો તો તમે જો અહીંયા સમતલના 4 ભાગ પડે છે આ રીતે.
પણ આપણે એને ઉપરથી જોઈએ તો આપણને આમ દેખાશે. તો તમને અહીંયા સમતલના 4 ભાગ જોવા મળશે. તો આ 4 ભાગની અંદર પેલા જે ડબલ ડમ્બેલ છે એના લોબ આવેલા હોય તો એ વખતે જે આપણને કક્ષક મળે એને dxy કક્ષક કહીશું. એ જ પ્રકારે જો dyz હશે તો આ પ્રકારે હશે, બરાબર છે. yx હશે તો આ પ્રકારે હશે અને dzx હશે તો એ આ પ્રકારે હશે, બરાબર છે. આ y અક્ષ અને આ z અક્ષ, તો આ dz વાળી થયું, બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણી જે આપણે કીધું કે ડી કક્ષક છે ડબલ ડમ્બેલ શેપમાં જોવા મળે છે. તો dxy ની અંદર x અક્ષ અને y અક્ષ થી રચાતા સમતલની અંદર બનતા 4 ખૂણા ઉપર 4 ડમ્બેલના 2 ડમ્બેલના તો કે 4 લૂપ જોવા મળે. એટલે કે આ રીતે હશે. આ પ્રકારે બરાબર છે. તો આ x અક્ષ અને y અક્ષ પરના તો કે સમતલથી જે બને છે ડમ્બેલ એને dxy આપણે કક્ષક તરીકે ઓળખીશું. ફરીથી એક વખત આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તો આપણે જસ્ટ ઇમેજિન કરો કે આ dyz ની વાત કરી રહ્યા છે આપણે. તો dyz નો અર્થ y અને z થી બનતું સમતલ. તો આ y અને z થી બનતું સમતલ છે, બરાબર છે. તો આપણે જસ્ટ આમ ડ્રો કરીએ આપણે. આ જે સમતલ બને તો અહીં સમતલની અંદર આપણને જે સમતલના અક્ષોની વચ્ચે જે ખૂણા બને છે એની ઉપર આપણને આ રીતે જે ડમ્બેલ શેપ જોવા મળે, બરાબર છે. એ dyz છે તેમ કહેવાય. હવે xy yz તો રહ્યું શું? xz અથવા zx. અહીંયા લઈએ dzx. તો z અક્ષ કઈ છે? આ z અક્ષ છે અને આ x અક્ષ છે. તો z અને x અક્ષમાંથી પસાર થતું પ્લેન, તો આ જે પ્લેન છે આપણી પાસે, આ જે પ્લેન છે, બરાબર, જેમાં z અક્ષ તો જોવાની જ નથી આપણે. તો આ z અક્ષ, આ z અક્ષ છે, બરાબર છે, અને આ x અક્ષ છે. તો એમાંથી રચાતું જે પ્લેન છે dzx થી, બરાબર છે. તો એમાં આ રીતે z અક્ષ અને x અક્ષ, એમાં તમારે આને ધ્યાનમાં લેવાની નથી આ કક્ષકને, આ અક્ષને. તો આ જે સમતલ છે, સમતલ કેવું થઈ ગયું? zx થઈ ગયું, બરાબર. z અને x માંથી, z અક્ષ અને x અક્ષમાંથી પસાર થતું સમતલ છે. આ y અક્ષ અને z અક્ષ પરથી પસાર થતું સમતલ છે. અને અહીંયા આપણે જસ્ટ ડ્રો કરીએ xy માટે. તો આ x અક્ષ અને આ y અક્ષ, તો એમાં જે 4 ખૂણા બને છે અક્ષોના વહેંચવાને કારણે, તો એ dxy પ્રકારની કક્ષક છે તેમ કહેવાય. તો આ ત્રણે ત્રણ કક્ષકો છે. કેવી કક્ષકો છે? તો કે બે અક્ષોથી બનતા સમતલની વચ્ચે, એટલે કે અક્ષોની વચ્ચે તો કે જોવા મળે છે. પણ હવે આપણે જોઈએ છે dx² - y², બરાબર છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. તો x અક્ષ ઉપર ડબલ ડમ્બેલનું એક ડમ્બેલ x અક્ષ પર અને બીજું તો કે y અક્ષ પર જોવા મળે આ રીતે. તો અક્ષોની ઉપર x અક્ષ અને y અક્ષની ઉપર જ જો આ પ્રકારે ડબલ ડમ્બેલ આવેલા હોય તો એ વખતે જે બને એને શું કહેવાય? dx² - y² કહેવાય. તો તમે જુઓ, અક્ષોની વચ્ચે જે ડી કક્ષકો છે 3 છે અને અક્ષો પરની કક્ષકો 2 છે, બીજી બાકી છે ડ્રો કરવાની. પણ તમે આકાર જો તો અહીંયા ચારે ચારના આકાર કે છે ડબલ ડમ્બેલ શેપ છે. પણ હવે આપણે જે પાંચમી આકૃતિ દોરીશું એમાં ડબલ ડમ્બેલ જોવા નહીં મળે, dz². એ પણ અક્ષો પર આવે છે, પણ અહીંયા સમજાવે છે કે z અક્ષ પર છે. અહીંયા x અને y અક્ષ પર હતું એટલે x² - y² લખ્યું. અહીંયા z અક્ષ પર છે તો આ એનું ડબલ ડમ્બેલનું એક ડમ્બેલ આ થઈ ગયું છે. બીજું ડમ્બેલ જે છે, બરાબર છે, એ તો કે અર્ધ સેમી સ્ફેરિકલ, એટલે કે એક આગળની તરફ એક લોબ અને પાછળની તરફ એક લોબ તો કે વળેલું છે, એટલે ગોળાકાર થઈ જાય આ પ્રકારે.
આમ એ પણ ડી કક્ષકને ઘેરેલું હોય છે માટે એને dz² કહેવાય. તો મિત્રો યાદ રાખો બે પ્રકારની ડી કક્ષકો જોવા મળે. એક તો કે અક્ષો પર આવેલી કક્ષકો, અક્ષો પરની કક્ષકો જે બે છે dx² - y² અને dz², અને અક્ષોની વચ્ચે જે કક્ષકો છે એ ટોટલ 3 છે, dxy, dyz અને dz². ડી કક્ષકોનું વર્ગીકરણ બે રીતે થઈ શકે. એક તો આકાર પરથી એના બે ભાગ પડે. એકની અંદર તો કે 4 નો સમાવેશ થાય અને આ જુદી પડે. પણ અક્ષોની માધ્યમથી જોઈએ તો અક્ષોની વચ્ચે 3 અને અક્ષો પર 2 કક્ષકો જોવા મળે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે. મિત્રો આપણે S પ્રકાર, P પ્રકાર અને D પ્રકારની કક્ષકોના આપણે આકારનો અભ્યાસ કર્યો. એની વચ્ચે આપણે નોડ વિશે પણ થોડો અભ્યાસ કર્યો. નોડ શું છે એનો વિગતવાર ટૂંકમાં અભ્યાસ કરીએ તો નોડ શું છે તો કે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ નો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. બરાબર છે. આવા વિસ્તારને શું કહીશું આપણે? નોડ કહીશું. એક વચનમાં નોડ કહેવાય અને બહુવચનમાં નોડ્સ કહેવાય. તો બે પ્રકારના નોડ જોવા મળે છે. નંબર 1 રેડિયલ નોડ. બરાબર છે, જેને સ્ફેરિકલ નોડ પણ કહી શકાય અથવા એ ખાલી નોડના નામથી પણ ઓળખાય છે. બરાબર છે. કુલ નોડ આપેલું હોય તો ટોટલ નોડ લેવાનું, પણ એકલું નોડ કીધું હોય તો એ રેડિયલ નોડ છે એવું યાદ રાખવાનું. બરાબર છે. એને આપણે સ્ફેરિકલ નોડ પણ કહી શકાય અને એ હંમેશા S કક્ષકની વચ્ચે જોવા મળે મોટા ભાગે. એટલે અત્યારથી આપણે 100% સાચું નથી પણ એમ કહી શકાય કે રિંગ શેપમાં જોવા મળે. રેડિયસ પરથી નામ આપ્યું રેડિયલ. તો રેડિયલ નોડ શોધવાનું સૂત્ર શું છે? ભણી ગયા આપણે. n - l - 1. તો ધ્યાન આપજો. n એ તો મુખ્ય ક્વોન્ટમ છે. એ તો કયા પ્રકારની કક્ષક માટે વાત કરી છે? બરાબર છે. એની આગળ જે પૂર્ણાંક સંખ્યા છે એ અહીંયા લખવાનું છે. બરાબર છે. પણ અહીંયા આપણે l ના મૂલ્ય બદલીએ તો કક્ષકો બદલાય. ઇમેજિન કરો S કક્ષક છે તો X કક્ષક માટે L હંમેશા કેવો આવશે? 0 આવશે. P કક્ષક હશે, P કક્ષક તો P કક્ષક માટે L નું મૂલ્ય હંમેશા 1 જ હશે. જો D કક્ષક હશે તો L નું મૂલ્ય હંમેશા 2 હશે. જો F કક્ષક હોય તો L નું મૂલ્ય કેટલું હશે? 3 હશે. સારું. n તો દરેક જગ્યાએ કોમન રહેવાનો છે. તમને જે કક્ષકની વાત કરી હોય એ કક્ષક પછી તમને n તો મળી જવાનો. એટલે n - 0, n - 1, n - 2, n - 3. બરાબર છે. હવે અહીંયા 1 તો પાછી એવું રહ્યું છે. આ સૂત્રમાં આપણે ખાલી l નું મૂલ્ય મૂક્યું આપણે, તો એના પરથી આપણને મળી ગયું n - 1, n - 2, n - 3 અને n - 4. તો તમને એવું પૂછ્યું હોય, ધારો કે તમને એવું કીધું હોય, ઇમેજિન કરો કે તમને એવું કીધું છે કે દાખલા તરીકે 4s માટે
રેડિયલ નોડ ની સંખ્યા જણાવો 4s માટે. તો સૂત્ર શું છે એનું? આખું યાદ ના, સૂત્ર n-1 છે. આખું ના યાદ હોય તો n-n-1 યાદ કરો, l0 લઈ લો. બરાબર છે? તો હું તો અહીંયા મને અત્યારે ખબર છે તો n-1 લઈ લઉં છું. ચલો અહીંયા l-l-1 પણ l0 છે એટલે ઘડી નાખો તો n-1. હવે n કેટલો છે? અહીં ઘડી 4. તો 4 - 1 તો શું થઈ જાય? 3 થઈ જાય. તમને ધારો કે 4d કીધું છે, 4d તો n-l-1 સૂત્ર આ જ. એમાં n કેટલું લેવાનો? 4. l કેટલો લેવાનો? તો કે d માટે l કેટલો આવે? d માટે 2. તો અહીંયા 2 લેવાનું તો 2 - 1 3 થઈ ગયું. તો આ ડાયરેક્ટ સૂત્ર બની ગયું. આ સૂત્ર ના મૂકતા હોય તો આ સૂત્રમાં કિંમતો મૂકોને સિમ્પ્લિફાઈ કરો. બરાબર છે? ચાલો, તો આ થઈ રેડિયલ નોડની વાત. હવે જોઈએ આપણે નંબર 2, એંગ્યુલર નોડ અથવા આપણે એને નોડલ પ્લેન પણ કહીએ છીએ. હમણાં બી કક્ષક માટે જોયા હતા. તો નોડલ પ્લેન હંમેશા યાદ રાખો કે નોડલ પ્લેન એ હંમેશા કોણીય વેગમાન ક્વોન્ટમ જેટલા જ હોય. કોણીય વેગમાન ક્વોન્ટમ l ના મૂલ્ય જેટલા જ હોય. તો આનો અર્થ શું થયો કે s પ્રકારની કક્ષક, p પ્રકારની કક્ષક, d પ્રકારની કક્ષક અને f પ્રકારની કક્ષક. તો s પ્રકારની કક્ષક માટે l નું મૂલ્ય કેટલું થાય? 0. p નું મૂલ્ય, p માટે l નું મૂલ્ય 1, d માટે 2 અને f માટે l નું મૂલ્ય 3 થાય. તો s માટે નોડલ પ્લેન કેટલા થશે? 0. p માટે 1, d માટે 2 અને f માટે 3. આમ નોડલ પ્લેન શોધવા બહુ સહેલા છે. બરાબર છે? નોડલ પ્લેન એ ફક્ત ને ફક્ત કોણીય વેગમાન ક્વોન્ટમાર્કના મૂલ્ય જેટલા જ હોય. બરાબર છે? તો s નું કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક 0 છે તો નોડલ પ્લેન 0. p માટે l બરાબર 1 છે તો એના માટે નોડલ પ્લેન પણ 1 થયું. d માટે l 2 છે તો એનો નોડલ પ્લેન કેટલા થઈ ગયા? 2. f માટે તો કે l નું મૂલ્ય 3 છે તો એના નોડલ પ્લેન કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તમને આવો પ્રશ્ન પૂછીએ, ધારો કે એક્ઝામ્પલ લઈએ. ધારો કે 4d કક્ષક માટે અહીંયા આપણે કઈ કક્ષક લીધી? 4s લીધી. ચલો અહીંયા આપણે ધારો કે f લઈએ. ચલો ધારો કે 5f કક્ષક છે. તો 5f કક્ષક માટે રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ ની સંખ્યા જણાવો. તો જો પહેલા આપણે શું લઈશું? રેડિયલ નોડ લઈએ. તમને રેડિયલ શબ્દ ના આપેલો ને ખાલી નોડ કીધું હોય ને તો શું સમજવાનું? રેડિયલ નોડ સૂત્ર શું થાય એનું? n-l-1. બરાબર છે? અને બીજું છે એંગ્યુલર નોડ. એંગ્યુલર નોડ એટલે શું? તો કે જે કક્ષક છે એ કક્ષકનો કોણીય વેગમાન ક્વોન્ટમ. ચાલો અહીંયા n કેટલો છે? 5. તો n ની જગ્યાએ 5. f માટે l કેટલો થાય? 3 થાય. બરાબર છે? અને એવું યાદ ના તમે સીધું આ યાદ રાખો, f કક્ષક માટે n-4 તો પણ ચાલે. બરાબર છે? તો -3 -1 તો 5 - 4 એટલે 1. તો રેડિયલ નોડ કેટલા એના? 1. એંગ્યુલર નોડ કેટલા એના? તો કે એનો કોણીય વેગમાન ક્વોન્ટમ જે છે તે. તો d નો કોણીય વેગમાન ક્વોન્ટમ કેટલો છે? 2. તો નોડલ પ્લેન કેટલા થાય? 2. બરાબર છે? તો ટોટલ કેટલા થઈ ગયા? તો કે ટોટલ નોડ ત્રણ થાય. આપણે f લીધું છે, આપણે સોરી f માટે અહીંયા 3 આવશે ને, d નથી. તો ટોટલ નોડ કેટલા થઈ ગયા? 4. તો સીધા પણ ધારો કે કોઈ MCQ તમને એવું કીધું હોય કે ભાઈ 5f કક્ષક માટેના ટોટલ નોડ જણાવો. બરાબર છે? અને ટોટલ નોડ જણાવો. તો ટોટલ નોડ જણાવવા હોય તમે આ એનો સરવાળો કરો તો તમને ટોટલ નોડ મળી જ જવાના છે. આ વત્તા. બરાબર છે?
પણ એનું પણ એક સૂત્ર છે કે ટોટલ નોડ બરાબર n-1. કોઈ પણ પ્રકારની કક્ષક હોય એના ટોટલ નોડ બરાબર થાય n-1. n કેટલા છે? 5. તો 5 માંથી 1 જાય તો 4. તો 1 ને 3 4 થઈ ગયા. તો મિત્રો આ પ્રકારે તમારે નોડ પરના જ્યારે MCQ પૂછાય, એક ભાગમાં પ્રશ્ન પૂછાય તો તમારે તેને શોધતા આવડવું જ જોઈએ.